રાજા જનક, આ બે માંથી તમને જે હારા લાગે એને તમે આ ધનુષ્ય આપી દો. લંકા પતિ રાવણનો તો તમારે એને છોડાવ્યા હતા એટલે મિલાપ થઈ ગયો છે, પણ તમે રાજા જનકને નહીં મળ્યા. એટલે પરશુરામે વિચાર કર્યો કે હું લંકાપતિ રાવણને આપી દઉં, એક વખત બે મળી લીધેલું છે. લંકાપતિ રાવણ એની કચેરી ભરીને બેઠા હતા અને એક બ્રાહ્મણ યજ્ઞ કરતા હતા. ત્યારે રાવણે ના પાડી કે કોઈ બ્રાહ્મણોએ યજ્ઞ કરવા નહીં અને એને દંડમાં મૃત્યુદંડ આપવાનો. આવો સમય હતો. ત્યારે બરોબર પરશુરામ એ રાજમાં પહોંચ્યા અને એને જોયું કે ઓહો, રાવણ પણ અર્જુન શેષાસ જોડે ઊંધા પગ ઉપર ચડી ગયો છે. એટલે એને કીધું કે ભાઈ હું આવ્યો છું. તો કે શું કામે આવ્યા? તો કે આ ધનુષ્ય દેવા આવ્યો હતો. ભગવાને શિવે કીધું હતું કે મારા બે ભક્તો છે, બે ભગતમાં ગમે ભગતને આપજો, પણ આ તમને તો આપે એવું નથી. તમને આપું તો તમારું જે અત્યારનો વ્યવહાર મેં જોયો તો મને યોગ્ય નથી. પણ રાવણ માથે પરશુરામનો બહુ અહેસાસ હતો. એને જેલમાંથી છોડાવ્યા હતા એટલે એને કીધું તમે માંગો. ત્યારે પરશુરામે કીધું કે મને આ એક બ્રાહ્મણનો જીવ તું આપી, એને બચાવવો છે, તું મને આપી દે. તો કે બ્રાહ્મણ તમને આપ્યો અને તમે અહીં રોકાવ. તો હવે આપણો બેનો મેળ ન થાય. તમારો રસ્તો અલગ છે, મારો રસ્તો અલગ છે અને હું રોકાવ તો અહીં મજા કરું. એમ કરી બ્રાહ્મણના દીકરાને છોડાવી અને એને કીધું કે ભાઈ તું તારી રીતે ત્યાંથી ચાલતા નીકળ્યા પોતે જનકપુર જવા માટે. ત્યારે એને વચ્ચે આમે શ્રવણ મળ્યો. શ્રવણ એના મા બાપને લઈ અને જાત્રાએ નીકળ્યો હતો. ત્યારે બે સામે સામે પ્રણામ કર્યા અને પ્રણામ કરી કીધું કે ભાઈ તમે કોણ? તો કે હું શ્રવણ. તો ગો તારું તો બહુ નામ સાંભળ્યું છે. તમે? તો કે હું પરશુરામ. એટલે શ્રવણ પરશુરામને પગે લાગ્યો અને કીધું કે હવે હું આ જાઉં છું દેવા જનકપુર, અને હવે તારા મા બાપને અહીંથી યોધ્યાની સીમા લાગી જાય છે અને બહુ સારું છે. યોધ્યાની સીમામાં માણસો માટે પાણીના પરબ છે, રહેવા માટે ઝૂંપડીઓ બનાવેલી છે. એમ કરી અને બે પ્રણામ કરી અને જુદા પડે છે. શ્રવણ ત્યાંથી સરિયા નદીને કિનારે જાય છે. ઘોડીવાળાને કહે છે ભાઈ મારે સામે કાંઠે જવું છે. હુડકીવાળા ભાઈ એના મા બાપને અને શ્રવણને બેહારી અને સરયુ નદી પાર કરાવે છે. પાર કરાવીને કહે છે કે હવે અહીંથી યોધ્યાની સીમ આવી ગઈ, હવે તમારે કાંઈ આરામ કરો, જે કરો શાંતિથી બેહો. એવો સમય હતો અને રાજા દશરથ શિકાર ઉપર નીકળ્યા. રાજા દશરથ શિકાર ઉપર નીકળ્યા અને શ્રવણ એના મા બાપને એક ઝૂંપડીમાં બેહારી અને નદીના કિનારે પાણી ભરવા જાય છે. ત્યારે પાણીના ઘડાના અવાજથી રાજા દશરથ પાસે એવું બાણ હતું કે અવાજ ઉપર બાણ છોડી દેવાનું. જ્યાં અવાજ આવ્યો ત્યાં જ બાણ લાગે. એટલે રાજા દશરથે જોયું નહીં કોણ છે શું છે, અને એ ધ્વનિ બાણ અવાજ ઉપર છોડી દીધું. છોડ્યા પછી શ્રવણને લાગ્યું અને શ્રવણ અવાજ કરે છે. ત્યારે રાજાને એમ થયું કે કાંઈક અનર્થ થઈ ગયો.
એટલે રાજા દોડીની બાજુ જાય છે, જૈન જોવે છે તો ત્યાં તો માણસ પડ્યો છે. ઓહો, મારાથી બહુ પાપ થઈ ગયું. ત્યારે શ્રવણની જીવ હતો અને શ્રવણે વાત કરી કે મારા મા બાપ છે એ બે આંધળા છે અને ઈ કુટીરમાં આરામ કરે છે, તો એમને તમે આ પાણી પાયો. પાણી તો ઉપાવા જાઓ, પણ મારાથી શું થયું એમ કરી અને શ્રવણને મા બાપ પાસે રાજા દશરથ જાય છે. પણ રાજા જાય અને સાંભળો માણસ જાય તો એના અવાજમાં ફેર પડી જાય છે કે ભાઈ દશરથ રાજા છો, તો કે શ્રવણ ક્યાં? એટલે રાજાએ વાત કરી કે આવી ભૂલ થઈ ગઈ છે અને બે મા બાપ આંધળા હતા અને એમ જો અમારો દીકરાને આવું થઈ ગયું એટલે એના મોઢામાંથી શ્રાપ દેવાઈ ગયો કે જાઓ, તમને પણ ભગવાન 4 દીકરા દેશે અને તમારું મૃત્યુ થશે ત્યારે એક પણ દીકરો હાજર નહીં હોય. એમ કરી અને બે માણસ ઢળી પડ્યા. ભગવાન વિચાર્યું કે 3 જણાની અગ્નિ સંસ્કાર કર્યા રાજા દશરથે અને પછી પોતાને એટલું દુઃખ થયું કે મારે જાવું, મેં કેટલું પાપ કર્યું. એ સમયે એને ધર્મસભા બોલાવી. 7 ઋષિની ધર્મસભા હોય, ધર્મસભા બોલાવી અને રાજા દશરથે આખી આ વાત કરી. તારે સામે ઋષિ બેઠા હોય એને કીધું કે સાક્ષી કોણ છે? ત્યારે રાજા બોલ્યા કે સાક્ષી મારી આંખો છે, મેં મારી નજરે જોયું છે. ત્યારે બીજા ઋષિ બોલ્યા કે તમે નજરે જોયું છે, તમે કર્યું છે, તો તમે શું ફરિયાદ કરો? પણ મારો આત્મા મને ના પાડે છે કે આ તે શું કર્યું, આની સજા મળવી જોઈએ. ત્યારે ધર્મસભાના માન પદ ઉપર ગુરુ વશિષ્ઠ બેઠા હતા. એમને કીધું કે તમારે આ 7 ઋષિમાંથી જે ઋષિને તમારે જજમાં રાખવા હોય, મેન ઋષિને રાખવા હોય એને તમે રાખી શકો છો. ત્યારે રાજાને એમ થયું કે મારા તો ગુરુ છે અને મારા ગુરુ મારો નિર્ણય ક્યારેક સારો આપી દે તો આ જગત પાછળથી વાત કરે કે એ તો એના ગુરુ હતા, રાજગુરુ હતા, એટલે એમને સારો ન્યાય આપી દીધો. એટલે એમને કીધું કે ભાઈ અત્રિ ઋષિ અને એ જજ બન્યા. પછી એની વાત તો બધી સાંભળેલી હતી, એના ઉપરથી નક્કી કર્યું કે તમે ગુનો કર્યો છે, તમે જોયું છે, તમે ભાળ્યું છે, પણ એની સજા બીજી ન હોય. તમે કોઈ જાણતા નથી કર્યું, અજાણતા થઈ ગયું છે અને ધ્વનિ બાણથી થઈ ગયું છે, પણ હવે પછી તમે ધ્વનિ બાણનો ઉપયોગ નહીં કરી એ તમને સજા મળે છે, મંજૂર છે? ત્યારે રાજા દશરથે કીધું હા મને મંજૂર છું, હવે પછી હું ક્યારેય ધ્વનિ બાણનો ઉપયોગ નહીં કરું. આ રીતે નિયમ લઈ અને પોતે રાજમહેલમાં આવે છે અને દાસ દાસીઓ કહે છે એ રાજા શિકારેથી આવી ગયા. ત્યારે માં સુમિત્રા અને કૌશલ્યા એમના હામિયા માટે ઉભા રહે છે, પણ રાજા હાવ નિરાશ થઈને હાલ્યા આવતા હોય છે. એમના હામિયા ચાંદલો કરતા નથી અને પોતે બાનું કાઢે છે કે હું થાકી ગયો છું. વાત કરતા નથી કે મારાથી આ થઈ ગયું છે, હું થાકી ગયો છું, એમ કરીને આરામ કરો. જેવો આરામનો સમય થાય છે ત્યાં એક સૈનિક આવે છે કે ભાઈ કઈ નરેશે એક માણસ મોકલ્યા છે તો કે એને બોલાવો. ત્યારે બે માતા ના પાડે છે તમે થાકી રહ્યા છો અને અત્યારે રહેવા દો.
ના, કઈ રાજાને કામ તકલીફ હોય તો જ ઈ આપણને બોલાવે, સંદેશો મોકલ્યો એમને બોલાવે છે અને કહે છે કે ભાઈ અત્યારે કઈ રાજ ઉપર રાવણ સૈન્ય લઈને આવી ગયો છે, તો કઈ નરેશે કીધું છે કે યોધ્યાના દશરથ રાજા જેટલું જલ્દી બને એટલું જલ્દી સૈન્ય લઈ અને અમારી સહાય થાય. ત્યારે એ તૈયાર થઈ જાય છે અને કહે છે કે પાડોશી આપણો ધર્મ પાળવો પડે, પાડોશી રાજ્ય છે, મારે જવું. અને એ જાય છે અને યુદ્ધ ચાલુ થાય છે. ત્યારે દશરથ રાજા અને રાવણ સામે સામે આવે છે, પણ દશરથ રાજા તો સીધા યુદ્ધમાં હોય છે, એને સીધું જ્ઞાન હોય છે, સીધું એની દ્રષ્ટિ હોય છે. અને રાવણ પાસે તો બધી કળા હોય છે, મેલી વિદ્યા હોય છે. ત્યારે એ ઘડીક દેખાય, ઘડીક ન દેખાય, અલોપ થઈ જાય. આ રીત કરતા કરતા યુદ્ધનું રાજા દશરથના રથના સારથીને બાણ લાગે છે અને સારથી પડી જાય છે. ત્યારે યુદ્ધમાં કઈ પોતે યુદ્ધમાં પુરુષના કપડા પહેરી અને ઘોડેશ્વરમાં યુદ્ધ કરતા હોય છે અને એ આ દ્રશ્ય ભાળી જાય છે. ત્યારે એ પોતે રાજા દશરથના ઘોડા ઉપર, રથ ઉપર આવી અને સારથી બની જાય છે. સારથી બની અને ઘોડો ચલાવે છે. પછી યુદ્ધ ચાલુ હોય ત્યારે રાવણ બાણ છોડે છે અને દશરથ રાજાની ધ્યાન હોતી નથી. ત્યારે કઈ જોઈ જાય છે અને કઈ ઊભા થઈ અને બાણને પકડી લે છે. આ રીતે કઈ રાવણ પાસે અને દશરથ રાજાના 2 વખત જીવ બચાવ્યા. પછી રાવણના સૈન્ય બધું ભાગી જાય છે અને રાવણ કહે કે ઉભા રહ્યો એમ કરી અને રાજા દશરથ કહે છે તારું સૈન્ય ભાગી ગયું છે અને તમને પણ અમે જવા દઈએ છીએ અને હવે બધાયની હદમાં રહેજો, કોઈનો વિકાસ ન કરતા, કોઈના રાજ્યમાં ન કરતા એમ કરી અને રાવણ અહીંયાથી હાર સ્વીકારી અને જાય છે. અને કઈ નરેશ ખુશ થઈ જાય છે અને રાજા આવે છે કઈ નગરીમાં. પછી એમનું સન્માન કરે છે, પણ જ્યારે એનું સન્માન કરે છે ત્યારે એ સન્માન એનું હાથમાં લેતા નથી. આનું સન્માન લેવા વાળા બીજા છે. કોણ છે? તો કે કઈ નગરીની કઈ મહાકુંવરી, એને આપવું જોઈએ, એને મારો જીવ 2 વખત બચાવ્યો. ત્યારે ઇનામ કઈના હાથમાં આપે છે અને કઈ રાજાને કહે છે તમે રોકાવ, 2 દિવસ પછી જાજો. પછી રાજા અહીંયા રોકાય છે અને રાજાને કઈ એમ કહે છે કે મારે લગ્ન કરવા તો તમારી હારે. ત્યારે રાજા દશરથ કહે છે કે એની હા હું ન પાડી, મારે ઘરે 2 રાણીઓ છે, ઈ રાણીઓ મને મંજૂરી આપશે તો હું તમારા હારે લગ્ન કરીશ. આવું બધું વાત કરી અને પોતે યોધ્યા જાય છે. યોધ્યા જઈ અને 2 રાણીઓ એમને સ્વાગત કરે છે. પછી વાત કરે છે કે ભાઈ કેમ થયું, કોણ હારી ગયું, કોણ જીતી ગયું, શું થયું. ત્યારે વચ્ચે આ કઈની વાત આવે છે કે મારો 2 વખત જીવ બચાવ્યો. તો તમે એને શું આપ્યું? તો કે એને માંગ્યું ખરું પણ હું આપી ન આપ્યું. તો કે એવું શું માંગ્યું? ત્યારે રાજા દશરથ કહે છે કે એની કુંવરી કઈ એને મારી હારે લગ્ન કરવાનું. તો કે કરી લ્યો. બે ખુશીથી હા પાડી કે લગ્ન કરી લ્યો. પછી બધા કઈ ના અહીંયા સમાચાર મોકલે છે કે ભાઈ એમનો પ્રસ્તાવ અમને મંજૂર છે.
બોલો હનુમાનજી મહારાજ. બસ ને વાઘાભાઈ થોડુંક હોય ને એટલે ઉપાય બધા આવી જાય મારા બાપ. હવે શું કરવાનું હોય? કાલ બોલવાનું, કાલ બોલવાની છે ભાઈ. હા? થઈ ગયો ત્યાં રેડી આવી ગયો.